સ્વાગત છે આપનું રંગત ચેનલમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે એક નવા જ લાડુ બનાવતા શીખીશું જે બાળકોને ખૂબ જ પ્રિય હોય છે અને તે બનાવવામાં ખૂબ જ આસાન અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને પૌષ્ટિક બને છે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ચોકલેટ ડ્રાયફ્રૂટ લડ્ડુ। તો ચાલો આજે આપણે બનાવીએ ચોકલેટ ડ્રાયફ્રૂટ લડ્ડુ। ચોકલેટ ડ્રાયફ્રૂટ લાડુ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જોઈ લઈએ। મેં ઓરિયો બિસ્કિટ લીધા છે ચોકો ક્રીમવાળા, જે 200 ગ્રામનું પેક આવે છે તે લીધું છે। ખજૂર છે 8 થી 10 પેસી, એને મેં ઠળિયા કાઢી અને બાઉલમાં લઈ લીધી છે। દૂધ જરૂર મુજબ લેવાનું છે, મેં અત્યારે અહીંયા અડધી વાટકી લીધું છે। અખરોટ લીધા છે 8 થી 10 નંગ, 8 થી 10 નંગ કાજુ અને 8 થી 10 નંગ બદામ લીધી છે। તો ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ ચોકલેટ ડ્રાયફ્રૂટ લાડુ। ચોકલેટ ડ્રાયફ્રૂટ લડ્ડુ બનાવવા માટે આપણે જે ડ્રાયફ્રૂટ છે તેને રોસ્ટ કરવાનું છે। પહેલાં તો મેં ગેસની ફ્લેમ ચાલુ કરી પેન ગરમ કરવા માટે મૂકી હતી। હવે આપણે એની અંદર બદામ, 8 થી 10 કાજુના ટુકડા અને અખરોટને રોસ્ટ કરી લેવાના છે જેથી એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે। તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 2 મિનિટ માટે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લેશું। રોસ્ટ થાય પછી આપણે એને અધકચરા મિક્સર જારમાં ક્રશ કરવાના છે। તો આપણે એને 2 મિનિટ માટે ડ્રાયફ્રૂટને રોસ્ટ કરી લઈએ। તમે જોઈ શકો છો આપણા ડ્રાયફ્રૂટ 2 મિનિટ રોસ્ટ થઈને રેડી થઈ ગયા છે। તો આપણે હવે એને એક પ્લેટમાં કાઢી થોડી વાર માટે ઠંડા કરવા મૂકીશું અને પછી આપણે ડ્રાયફ્રૂટને ક્રશ કરી લેશું અધકચરા। ડ્રાયફ્રૂટ આપણા રોસ્ટ કરીને લેવાથી આપણા લાડુ લાંબો સમય સુધી સારા રહે છે। તો એટલા માટે આપણે કોઈપણ વસ્તુમાં ડ્રાયફ્રૂટ યુઝ કરીએ તો ત્યારે એને રોસ્ટ કરીને લેવા, જેથી એ લાંબો સમય સુધી સારા રહે છે। તો ચાલો હવે આપણે ડ્રાયફ્રૂટને ક્રશ કરી લઈએ। જોઈ શકો છો આપણા ડ્રાયફ્રૂટ હવે ઠંડા થઈ ગયા છે। તો આપણે એને હવે મિક્સર જારમાં એડ કરી અને અધકચરા ક્રશ કરી લઈશું। તો આપણે બધા જ ડ્રાયફ્રૂટને મિક્સર જારમાં એડ કરી લઈએ અને અધકચરા ક્રશ કરી લઈએ। તમે જોઈ શકો છો આપણા ડ્રાયફ્રૂટ ક્રશ થઈ ગયા છે, આટલા આપણે ક્રશ કરવાના છે। તો હવે આપણે ડ્રાયફ્રૂટને એક ડીશમાં કાઢી લઈશું અને આપણે જે ખજૂર લીધી હતી એને પણ ક્રશ કરી લઈશું। હવે આપણે જે મિક્સર જારમાં આપણે ડ્રાયફ્રૂટ ક્રશ કર્યા હતા એ મિક્સર જારની અંદર આપણે જે ખજૂર છે તે એડ કરી અને એને પણ ક્રશ કરી લઈએ। એને પણ અધકચરી વાટી લેવાની છે જેથી એ લાડુમાં મસ્ત રીતે મિક્સ થાય। તો આપણે હવે ખજૂરને પણ મિક્સર જારમાં અધકચરી ક્રશ કરી લઈએ। તમે જોઈ શકો છો આપણું ખજૂર ક્રશ થઈ ગયું છે। તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ। હવે આપણે મિક્સર જારની અંદર જે આપણે ઓરિયો બિસ્કિટ લીધા હતા તે ક્રશ કરવાના છે। મેં અહીંયા ચોકલેટ ફ્લેવર ઓરિયો લીધા છે, તમે વેનીલા ફ્લેવર મળે છે તે પણ લઈ શકો છો। તો એના આપણે હવે ટુકડા કરી અને ઓરિયોનો પણ પાવડર બનાવી અને પછી આપણે લાડુ માટે યુઝ કરીશું। આપણે ઓરિયો બિસ્કિટના ટુકડા કરી મિક્સર જારમાં ભરી લીધા છે। હવે આપણે એને ક્રશ કરી લઈએ, અધકચરા વાટી લેવાના છે અને પછી આપણે મિક્સિંગ બાઉલમાં લઈ અને આપણે લાડુ બનાવીશું। તમે જોઈ શકો છો આપણા ઓરિયો બિસ્કિટનો આવો મસ્ત પાવડર રેડી થઈ ગયો છે। તો હવે આપણે આ મિશ્રણને એક મિક્સિંગ બાઉલમાં લઈ અને લાડુ બનાવવા માટે લઈ લેશું। લાડુ બનાવવા માટે મેં એક મિક્સિંગ બાઉલ લીધું છે। હવે આપણે એની અંદર જે ક્રશ કર્યા હતા ઓરિયો બિસ્કિટ તે એડ કરીશું, એનો પાવડર બનાવ્યો હતો। તો આપણે હવે જે બિસ્કિટ ક્રશ કરેલો પાવડર છે તે બધો જ તેની અંદર એડ કરી દઈએ અને પછી આપણે એની અંદર જે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરી અને ક્રશ કર્યા હતા તે એડ કરી દઈએ। ડ્રાયફ્રૂટનો પાવડર એડ થાય પછી આપણે એની અંદર જે ખજૂર ક્રશ કરીને લીધી હતી તે પણ એડ કરી દઈએ અને હાથ વડે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। તો આપણે ત્રણેય વસ્તુ વ્યવસ્થિત રીતે મિક્સ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લેવાની છે અને જરૂર લાગે કે મિશ્રણ સહેજ લાડુ વડે એવું નથી બન્યું તો આપણે એની અંદર દૂધ 2 ચમચી એડ કરી અને મિક્સ કરીશું। તો હવે આપણે મિશ્રણને બધી જ વસ્તુ મિક્સ થાય ત્યાં સુધી મિક્સ કરી લેવાનું છે।
આપણું મિશ્રણમાં બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે એમાં જરૂર મુજબ 2 થી 3 ચમચી દૂધ એડ કરીશું અને મિશ્રણને લાડુનો ફોર્મ આવે ત્યાં સુધી મિક્સ કરીશું, જેથી મસ્ત રીતે આપણા લાડુ બને શેપમાં. તો હવે આપણે 2 મોટી ચમચી અને 4 નાની ચમચી એટલું દૂધ એડ કર્યું છે અને લાડુને આવી રીતે વ્યવસ્થિત આપણે બધા મિશ્રણને મિક્સ કરશું, જેથી આપણું મિશ્રણ લાડુના ફોર્મમાં આવી જાય. તો જોઈ શકો છો તમે, આપણું મિશ્રણ મસ્ત રીતે રેડી થઈ ગયું છે લાડુ બને એવા માટે. તો હવે આપણે આ બધા જ મિશ્રણને વ્યવસ્થિત રીતે મસળી અને પછી આપણે લાડુ બનાવી લેશું. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયો જરૂરથી શેર કરો. અને તમે પણ આ રેસીપી ઘરે ટ્રાય કરો અને તમને આ રેસીપી કેવી લાગી તે તમે કમેન્ટ બોક્સમાં મને જણાવો. તો આપણું લાડુ બનાવવા માટેનું મિશ્રણ રેડી થઈ ગયું છે. તો હવે આપણે એના લાડુ બનાવી લેશું. આપણું લાડુ બનાવવા માટેનું મિશ્રણ રેડી થયું હતું. તો હવે આપણે હથેળીમાં ઘી લગાવી અને નાના નાના લાડુ બનાવી લેશું. આ મિશ્રણના તમે મોદક પણ બનાવી શકો છો. મોદક અને લાડુ બંને બનાવીશ. તમે જોઈ શકો છો મસ્ત લાડુ આપણા બની રહ્યા છે. તો મસ્ત ચોકલેટ લાડુ રેડી થઈ ગયા છે. તો હવે આપણે આવી રીતના આ લાડુ બનાવ્યો છે. તો હવે આપણે પણ મોદકનું મોલ્ડ લઈને મોદક પણ બનાવીશું. તો આપણે મોલ્ડની અંદર મેં ઘી લગાવી દીધું છે અને હવે આપણે એની અંદર પેલું મિશ્રણ ભરી લાડુનું અને આપણે મોદક બનાવીશું. આવી રીતે ઓવલ શેપમાં મિશ્રણ ભરી દેવાનું છે અને આવી રીતે પ્રેસ કરી અને આપણે મોદક બનાવીશું. તો આવી રીતે આપણે એકદમ પ્રેસ કરી અને મોદકને બનાવવાનું છે અને આવી રીતે આપણે ઓપન કરી અને મોદક બહાર કાઢીશું. તમે જોઈ શકો છો આપણો મસ્ત મોદક પણ બની ગયો છે ચોકલેટ. તો આવી રીતે આપણે બધા જ મોદક રેડી કરી લેશું. આપણા ચોકલેટ ડ્રાયફ્રૂટ લાડુ બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરી લેશું. તો તૈયાર છે બાળકોને ભાવે એવા અને બાળકોને પ્રિય હોય એવા ચોકલેટ ડ્રાયફ્રૂટ લડ્ડુ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને પૌષ્ટિક છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયો જરૂરથી શેર કરો. અને તમે પણ આ રેસીપી ઘરે ટ્રાય કરો અને તમને કેવી લાગી તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. તો રોજ આવી અવનવી વાનગીઓ જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.